ગાંધીનગર મહાનગરપાલિકાનું રજૂ થયું ડ્રાફ્ટ બજેટ. સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. મહાનગરપાલિકા કમિશનરે 1744 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. 2024થી ₹4 કરોડ 84 લાખના 38% વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટી બજેટમાં સુધારા કરી ફેરફાર સાથે રજૂ કર્યું. મિલકતવેરામાં ગાંધીનગર જીએમસીએ વધારો કર્યો છે. તો રહેણાંક મિલકત વેરામાં પ્રતિ ચોરસ મીટર 75 પૈસાનો વધારો થયો છે. બિન રહેણાંક મિલકતોમાં ₹1.75 વધારો કરાયો છે. જ્યારે 150 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રમાં રહેણાંક વિસ્તારમાં સફાઈ વેરામાં વધારો કરવામાં આવ્યો. પ્રતિ ચોરસ મીટર ₹1.50 થી વધારી ₹2.50 કરવામાં આવ્યો. જે પ્રમાણે ગયા વર્ષે 1320 કરોડ રૂપિયા જે બજેટ જોગવાઈ હતી એના કરતા આ વર્ષે બજેટ જોગવાઈમાં કુલ 38%નો વધારો કરી અને 1744 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરું છું. છેલ્લા 5 વર્ષ અને એની અગાઉ ગાંધીનગર મહાનગરપાલિકાનું જે બજેટ હતું એ ખૂબ જ મર્યાદિત 3 ડિજિટમાં રહેતું હતું. અત્યારે જે આ 4 ડિજિટમાં ને 1744 કરોડ રૂપિયાનું જે બજેટ છે એ ગાંધીનગર મહાનગરપાલિકાનો વિસ્તાર અને વિકાસની એ દિશા બતાવી રહ્યું છે. અને આ બજેટમાં કુલ 38%નો વધારો થયો છે. એમાં રેવન્યુ આવક 659% એટલે કે 17%નો વધારો છે. રેવન્યુ ખર્ચમાં 425 કરોડ એટલે 426 કરોડ રાઉન્ડ એબાઉટ ફિગર આપણે લઈએ તો 31%. કેપિટલ આવકમાં 712 કરોડ રૂપિયા એટલે કે 30% અને કેપિટલ ખર્ચમાં 1318 કરોડ રૂપિયા એટલે કે 41%નો આમાં ખર્ચ થયેલો છે.